ગુજરાતના સ્ટુડન્ટોનો સૌથી મોટો ડર એટલે ઇંગ્લિશ. તો હા, કેમ જે અત્યારે ગુજરાતના સ્ટુડન્ટ છે જે જીપીએસસીની કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરે છે, તો એમને સૌથી મોટો ડર હોય છે ઇંગ્લિશ સબ્જેક્ટનો. એમને થતું હોય છે કે અમે ઇંગ્લિશની પ્રિપેરેશન કઈ રીતે કરીએ, અને ખરેખર ડર લાગે જ છે. એમાં હું પણ આવી ગઈ. હું પણ ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈને 12th સ્ટાન્ડર્ડ સુધી ગુજરાતી મીડિયમમાં સ્ટડી કર્યું હતું. પછી ગ્રેજ્યુએશન ઇંગ્લિશ મીડિયમમાં કર્યું. એ ટાઈમે 1 મંથ સુધી તો ખબર જ ના પડી કે કઈ રીતે પ્રિપેરેશન કરવી, કઈ રીતે મેડમ શું બોલે છે કંઈ ખબર જ ના પડે. પણ પછી સીએ મારું ચાલુ થયું, તો ધીરે ધીરે હવે ઇંગ્લિશના શબ્દો સાથે ફેમિલિયર થવા લાગી, અને અત્યારે ઇંગ્લિશનો ડર બિલકુલ જતો રહ્યો છે. તો બસ હું પણ ચાહું છું કે તમારો પણ આ ઇંગ્લિશનો ડર બિલકુલ દૂર થઈ જાય. હું જે રીતે તમને કહું છું એ રીતે તમે પ્રિપેરેશન કરશો તો એક્ઝામના ટાઈમ સુધી તો તમારો ઇંગ્લિશનો ડર બિલકુલ જતો રહેશે. તો તમારે કઈ બુક્સમાંથી રીડિંગ કરવાનું છે, કઈ રીતે નોટ્સ બનાવવાની છે, કઈ યુટ્યુબ લિંકમાંથી તમારે રીડિંગ કરવાનું છે, પછી કઈ કઈ બુક્સ તમારે પરચેસ કરવાની છે, અને કઈ રીતે તૈયારી કરવાની છે, એ બધું જ હું તમને આજના વિડીયોમાં જણાવીશ. તો આ વિડીયોમાં જોડાઈ રહેજો, સહેજ પણ સ્કીપ કરતા નહીં. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો તમારો સવાલ હોય છે કે ઇંગ્લિશ વાંચવાની તૈયારી કઈ રીતે કરીએ. તો એ માટે કરવાનું કંઈ નથી. સૌથી પહેલાં તો તમે જે પણ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરો છો, જેમ કે જીપીએસસીની કરો છો, તો જીપીએસસીમાં તો તમારે મેન્સમાં જ પૂછાય છે કે જેમાં એસે ને લેટર રાઇટિંગ છે, ગ્રામર તો પૂછાય જ છે. તો એ રીતે તમે પ્રેક્ટિસ કરી શકો છો. અને તલાટી એમાં તો અત્યારે તમારે મેન પ્રિલિમ્સ ઉપર જ ફોકસ કરવું જોઈએ, કારણ કે પ્રિલિમ્સમાં ઘણા બધા તમારા ગ્રામર વધારે પૂછાય છે, તો એના ઉપર ફોકસ કરવું જોઈએ. એટલે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે તમે જે એક્ઝામની પ્રિપેરેશન કરો છો એનું સૌથી પહેલાં સિલેબસ જોવો, અને જોવો કે તમારા સિલેબસમાં કયા કયા ટોપિક છે. બસ આટલું કરી લીધું. હવે તમારે શું કરવાનું છે કે તો સૌથી પહેલાં તમારે ગ્રામરથી તૈયારી કરવાની છે. એમાં તમારે ટોપિક લેવાનો છે પહેલાં આર્ટિકલ. જે ઇઝી ટોપિક છે એ તમે લો. તમારા સિલેબસમાં જે ટોપિક હશે એ પ્રમાણે તમારે લેવાનું છે. તો તમે ટેન્સીસ પણ લઈ શકો છો, આર્ટિકલ પણ લઈ શકો છો, કંઈ પણ જે તમને લાગે કે તમારા એક્ઝામમાં જે ટોપિક છે તમને લાગે છે કે પહેલાં કવર કરવા છે, તમને આવડે એવા છે, તો એ લો. કઈ બુક્સમાંથી વાંચવું હું તમને આગળ જણાવું છું. તો એ તમારે લેવાનું. ધારો કે તમે આર્ટિકલનો ટોપિક લીધો, તો પછી એ માટે તમારે આર્ટિકલ્સ જે મેં તમને બુક સજેસ્ટ કરીશ એમાંથી કરવાનું છે. પછી તમારે બીજી એક બુક્સ આવે છે એમાં થોડી પ્રેક્ટિસ કરવાની છે. એન્ડ પછી હું તમને એક વિડીયો યુટ્યુબ લિંક સજેસ્ટ કરીશ, તો એમાં તમારે જોઈ લેવાનું છે. એટલે તમારું જે ટોપિક છે તમે તૈયારી કરો છો, જે ટોપિકની ધારો કે આર્ટિકલ્સની તૈયારી કરો છો, તો એનું જે હશે એ બધું જ તમારું એક ટોપિક ક્લિયર થઈ જશે. એન્ડ પછી તમારે શું કરવાનું છે, જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે એ તમારે સોલ્વ કરવાના છે. અને તમે જુઓ તમારા સોલ્વ થાય છે, તો એનો મતલબ જો સોલ્વ થઈ જશે તો એનો મતલબ એ થશે કે તમારી પ્રિપેરેશન રાઈટ ડાયરેક્શનમાં જઈ રહી છે, તમે રાઈટ ડાયરેક્શનમાં પ્રિપેરેશન કરી રહ્યા છો. તો આ રીતે તમે ટોપિક વાઇઝ બધી વસ્તુ ક્લિયર કરતા જજો. જે તમારે ટોપિક ક્લિયર થઈ જાય એ તમે ટીક માર્ક કરતા રહેજો. એન્ડ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે પ્રીવિયસ યરના પેપર ક્યાંથી જોવા, તમને મારું ગુજરાત અથવા તો textbook.com ઉપરથી તમને પ્રીવિયસ યરના ક્વેશ્ચન મળી જશે, તો ત્યાંથી તમે જોઈને સોલ્વ કરી શકો છો. પછી બસ તમારા આ ટોપિક ક્લિયર થાય છે, તો જ્યારે તમે બીજા દિવસ રીડિંગ કરવા બેસો તો તમે જે આગળના ટોપિક વાંચ્યા છે એકવાર એનું રિવિઝન કરજો. ને તો પછી એવું થશે કે આગળ વાંચો છો પાછળનું ભૂલો છો. આપણે એવું કરવાનું નથી. રેગ્યુલર એ બુક્સ તમારે જોવાની છે કે, અને હા, નોટ્સ તો કમ્પલસરી બનાવવાની છે. નોટ્સ વગર તમારું ભલું થવાનું નથી ઇંગ્લિશમાં. જો ઇંગ્લિશમાં માસ્ટર બનવું છે, ઇંગ્લિશમાં સારો સ્કોર કરવો છે, તો નોટ્સ તો કમ્પલસરી છે. એ વગર તમારું ભલું થવાનું જ નથી. એટલે નોટ્સ બનાવજો. હું તમને બતાવું છું મારી નોટ્સ. તો એ માટે તમારે નોટ્સ બનાવવાની છે. અને જ્યારે તમે નવા ટોપિકની પ્રિપેરેશન કરો છો તો આગળના ટોપિકનું રિવાઇઝ કરતા રહેજો. તો આ રીતે તમે રિવિઝન કરતા રહેશો તો તમે ટોપિક્સ પણ તમારું એકદમ કહેવાય ને કે એકદમ પાક્કું થઈ જશે. તમે ભૂલી નહીં શકો એ રીતેનું થઈ જશે. તો આ રીતે તમારું એક સાથે ટોપિક પણ ફિનિશ થતા રહેશે અને તમારું રિવિઝન પણ થતું રહેશે. તો આ રીતે તમે ગ્રામરમાં કરી શકો છો. હવે આવે છે મેન્સ માટે, કે જે જીપીએસસીના સ્ટુડન્ટોનો ક્વેશ્ચન હોય છે કે કઈ રીતે કરવું. તો મેન્સ માટે તમારે મેન તો એસે છે. ગ્રામર તો મેં તમને જે રીતે કહ્યું એ રીતે જ કરવાનું છે. પછી છે એસે, તો એસે તમારે રેગ્યુલર રાઇટિંગની પ્રેક્ટિસ પાડવી જ પડશે. અને કયા હાઇલાઇટ અત્યારે જે કરંટમાં ચાલતા હોય છે ટોપિક, એ ટોપિક ઉપર જ એક્ઝામમાં પૂછાવાની સંભાવના સૌથી વધારે હોય છે. તો તમે એ ટોપિક ઉપર વધારે ભાર આપી શકો છો અને એ ટોપિક ઉપર તમે એસે લખી શકો છો. તો એસે લખવા માટે તમને જે કોઈ ટોપિક લાગે છે તો ચેટ જીપીટી ઉપર તમે કોઈ પણ ટોપિક સર્ચ મારો તો તમને એસે મળી જશે ઇંગ્લિશમાં. તો તમે આ રીતે પણ તૈયારી કરી શકો છો. પછી લેટર રાઇટિંગ એ પણ તમે જોઈ શકો છો આરામથી. તમને ઘણા બધા લેટર રાઇટિંગ માટેના જે ફોર્મેટ હોય છે એ યુટ્યુબ ઉપર તમને મળી જશે. તો આ રીતે પણ તમે એની પ્રિપેરેશન કરી શકો છો. રેગ્યુલર એક એસે તો લખવાનું જ છે. અને એસે લખો તો એવું ના વિચારશો કે ગ્રામર જોવું છે, કઈ રીતે લખાશે, બસ તમે તમારા શબ્દોમાં લખો.
જે તમને આવડે છે તમારા શબ્દોમાં બસ તમે રોજને એક એસે લખો. એન્ડ પછી ધીરે ધીરે તમને લાગે કે હા હવે ઇમ્પ્રુવમેન્ટ કરતા જાઓ. ધીરે ધીરે તમને લાગે હા ટેન્સ અહીંયા મૂકવાનો છે, આનું આ ટેન્સ અહીંયા મૂકવાનું છે, આ વર્ડ્સ મારે કરવાના છે. તો એ રીતે તમે તમારું ઇમ્પ્રુવમેન્ટ એસેમાં લાવી શકશો. બાકી જો તમે એસે લખવાની પ્રેક્ટિસ જ નહીં કરી હોય ને તો એક્ઝામમાં તમે ફૂલ બ્લેન્ક થઈ જશો, તમને કંઈ જ નહીં આવડે, ભૂલી જ જશો. એટલા માટે તમારે એસેની પ્રેક્ટિસ તો જરૂર કરવાની. ચલો હવે ગ્રામર થઈ ગયું, એસે થઈ ગયું, લેટર થઈ ગયું. હવે આવે છે વોકેબ્યુલરી, કે કઈ રીતે તમારે વધારવાની છે. તો એના માટે તમારે રોજ 10 શબ્દો યાદ રાખવાના છે. એ ક્યાંથી કરવાના છે? તો તમે ધ હિન્દુ અથવા તો ઇન્ડિયન એક્સપ્રેસ આવે છે, તો ન્યૂઝપેપર આવે છે, તમને ઓનલાઈન પણ તમે રીડિંગ કરી શકો છો. ઓનલાઈન પણ અવેલેબલ હોય છે એની PDF, તો તમે એ રીડ કરી શકો છો. એન્ડ તમે એમાં જુઓ, રીડ કરો, તમે એમાં જુઓ જે નવા તમને વર્ડ્સ લાગે, જે નોર્મલ વર્ડ છે, ઈ, સી, ઈટ, પછી કોઈ સ્ટેટના નામ છે, કોઈ કન્ટ્રીના નામ છે, અથવા તો કોઈ પણ એવા નામ છે જે તમને ખબર જ હોય, તો એ જોવા નહીં, પણ તમને કંઈક યુનિક નામ લાગે છે અથવા તો કોઈક યુનિક વર્ડ્સ જોવા મળે છે, તો એ તમે જુઓ અને લખો. અથવા તો તમારે કોઈ ઇંગ્લિશમાં એવું કોટ્સ લખેલું આવ્યું હોય તો એ જુઓ અને એ કોટ્સનો તમે એક જગ્યાએ લખી રાખો કે જ્યારે કોઈ એસે પૂછાય ત્યારે એસેમાં હું એ કોટ્સ લખી શકું. બરાબર? તો આ રીતે તમારું વોકેબ પણ તમે રોજના 10 વર્ડ્સ આવા લખો અને યાદ કરો. વિચાર કરો 10 દિવસમાં તમારા આવા 100 વર્ડ્સ થઈ જશે, જે એક્ઝામ સુધી તો તમારા માટે ખૂબ જ બેસ્ટ છે. 10 વર્ડ્સ તમારા થઈ ગયા વોકેબના. હવે 10 વર્ડ્સ તમારા સિનોનિમ્સના લેવાના છે, યાની કે સમાનાર્થીના, અને 10 વર્ડ્સ તમારા એન્ટીનિમ્સના લેવાના, યાની કે વિરોધાર્થી. તો 10 તમે આ રીતે યાદ રાખતા જાઓ તો રોજના 30 તો થઈ શકે ને. વોકેબના 10, પછી સિનોનિમ્સના 10 એન્ડ એન્ટીનિમ્સના 10, તો તમે 30 વર્ષ આ રીતે કરી શકશો. હવે તમે 5મા 6થા ધોરણના છોકરાઓ તો છે નહીં કે એમ કે તમે એમ કહી શકો કે આ તો ના આટલા બધા ક્યાંથી યાદ રાખો. હવે 30 વર્ષ તો તમે આરામથી યાદ રાખી શકો છો, આરામથી થઈ શકે છે. તો આ રીતે તમે એની પ્રિપેરેશન કરતા રહેશો. તો આ માટે તમારે અલગથી ટાઈમ ફાળવવાની જરૂર પડશે નહીં. હવે ચલો વાત કરીએ છીએ બુક્સ. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે બુક્સ કઈ વાંચવી. તો જો હું તમને બતાવું છું, આ છે અંગ્રેજી માટેની આ અક્ષર પબ્લિકેશનની બુક છે, જે આરામથી તમને મળી જશે. આ ઇંગ્લિશની બુક છે. તો આ જે બુક્સ છે ને ખૂબ જ સારી છે. આની અંદર તમારી એસે પણ છે, લેટર રાઇટિંગ પણ છે, રિપોર્ટ્સ પણ છે અને ગ્રામર પણ છે. ખૂબ જ સારી બુક છે. તો તમે આ પરચેસ કરી શકો છો અને આમાંથી જ તમારે કરવાનું છે. મેં તમને કહ્યું ને કે તમારે જે ટોપિક વાઇઝ પ્રિપેરેશન કરવાની છે, આર્ટિકલ છે, ટેન્સીસ છે, આ બુકમાંથી તમે કરી શકો છો. પછી એક આ એ જ અક્ષર પબ્લિકેશનની બુક છે કે જેમાં તમે ઇંગ્લિશથી ગુજરાતીમાં અને ગુજરાતીમાંથી ઇંગ્લિશનું ટ્રાન્સલેશન કરતી બુક છે. તો આ પણ તમારે લેવાની જરૂર છે. આ પણ તમે લઈ લેજો કે જે તમારે આ તમારું વોકેબ્યુલરી પણ વધશે અને તમારા માટે બહુ જ સારી બુક છે. તો આ પણ તમારે લેવાની છે. હવે તમે આ બુકમાંથી ટોપિક વાંચ્યા, એ બુકમાંથી ટોપિક વાંચ્યા પછી જે હું તમને બીજી બુક બતાવી, જે હું બીજી બુક સજેસ્ટ કરું છું, એમાંથી તમારે એ ટોપિકના તમારે MCQ સોલ્વ કરવાના છે. એન્ડ પછી તમારે શું કરવાનું છે, હવે આ બુક વાંચ્યા પછી તમારે શું કરવાનું છે કે યુટ્યુબનો મેં જે વિડીયો તમને કહું છું કે ડિયર સરનો એક યુટ્યુબ ચેનલ છે, એ ખૂબ જ સારી છે. તે એમાંથી હિન્દીમાં છે, પણ તમને ખબર તો પડી જ જાય આરામથી. તો તમારે શું કરવાનું છે, એ સરના વિડીયો જોવાના છે તમારા ટોપિક રિલેટેડ. અને પછી જે હું તમને બુક બીજી સજેસ્ટ કરું છું એમાંથી તમારે વાંચવાનું, એમાંથી તમારે MCQ પ્રેક્ટિસ કરવાના છે. એન્ડ ધેન પછી તમારે પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન છે એ. તો બસ આ રીતે તમારે તમારી ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવાની છે. રેગ્યુલર એસે લખવાનું છે, રેગ્યુલર પ્રેક્ટિસ કરવાની છે ગ્રામરની. એન્ડ હવે જે તલાટીવાળા છે કે જેમને જોબ કરે છે અથવા તો હાઉસવાઈફ છે અથવા તો જેમની પાસે બિલકુલ ટાઈમ નથી, તો એના માટે હું બુક સજેસ્ટ કરું કે જો તમે તલાટીની પ્રિપેરેશન કરો છો તો આ બુકમાં પણ ઇંગ્લિશ ગ્રામર આપેલું છે, જે ખૂબ જ સારી છે. તો તમારા પાસે જો ટાઈમ નથી તો આ બુક હું તમને બતાવું છું. તો આ બુકમાંથી તમે તૈયારી કરી શકો છો. આમાં પણ ઘણા બધા ટોપિક ઇંગ્લિશમાં આપેલા છે. તો તમે આ નવા અભ્યાસક્રમ પ્રમાણે જ છે બુક, તો તમે આમાંથી પણ વાંચી શકો છો. બટ તમે હવે અત્યારે જોવો છો કે જે એક્ઝામનું લેવલ છે એ ઘણું વધ્યું છે, કે આ ઘણું ટફ પણ હવે થયું છે. તો તમારી તૈયારી પણ એ લેવલની હોવી જરૂરી છે. પણ હું ખાલી એટલા માટે સજેસ્ટ કરું છું કે જેમની પાસે ટાઈમ નથી અને જે ઘણી બધી બુક્સ વાંચી નથી શકતા, તો એના માટે આ બુક સારી છે. આમાંથી પણ તમારું ઘણું બધું પૂછાઈ શકે. જે એક્ઝામ લેવાય છે એની તો તમને ખબર જ છે કે કઈ ઠેકાણું હોતું નથી, ક્યાંથી શું પૂછાઈ શકે. હમણાં જ PSIની એક્ઝામ જોઈ, તમે કોન્સ્ટેબલની એક્ઝામ જોઈ કે જે હાર્ડ પણ નીકળી શકે છે, ઇઝી પણ નીકળી શકે છે, કઈ જ ખબર હોતી નથી. એટલા માટે આપણી પ્રિપેરેશન તો 110% હોવી જ જોઈએ. તો તમારી પ્રિપેરેશન જબરદસ્ત રેગ્યુલર 2 કલાક ઇંગ્લિશ પાછળ ફાળવો, પછી જુઓ
કેમ નથી થતું ઇંગ્લિશ? કહેવાય છે ને કે મન હોય તો માંડવે જવાય. તો જો યાર તમારું મન મક્કમ હશે તો આ ઇંગ્લિશ તો શું, તમે ચાઇનીઝ પણ શીખી જશો. એટલે મન હોય તો માંડવે જવાય. એકદમ મન મક્કમ રાખો, બધું જ થઈ જશે. ઇંગ્લિશ તો શું, સહેજ પણ ડર રાખવાની જરૂર નથી. બસ મહેનત. કહેવાય છે ને કે સફળતા એને જ જઈ વરે છે જે પરસેવે નહાય. તો પરસેવે નહાવું પડશે, મહેનત કરવી પડશે, તો જ તમને એક્ઝામ શું ઘણું બધી વસ્તુ લાઈફમાં ક્લિયર કરી નાખશો તમે. તો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમે જોઈ શકો છો કે ઇતિહાસની તૈયારી પણ કઈ રીતે કરવી, અથવા તો તમારી નોટ્સ કઈ રીતે બનાવવી, અથવા તો મેપ વાઇઝ તમારી તૈયારી કઈ રીતે કરવી, એવા ઘણા બધા યુઝફુલ વિડીયો છે. તો તમે જોઈ શકો છો. એન્ડ આવનારા સમયમાં પણ હું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર વિડીયો લઈને આવીશ, જેમ કે બંધારણની તૈયારી કઈ રીતે કરવી, પછી છે મેથ્સ એન્ડ રિઝનિંગ ક્યાંથી કરવું. હું તમારા સાથે ઘણા બધા વિડીયો શેર કરીશ. તો એટલા માટે ચેનલમાં જોડાઈ રહો. અને જો આજનો વિડીયો સારો લાગ્યો હોય, હેલ્પફુલ લાગ્યો હોય, તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. એન્ડ કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય, તો તમે મને જો સ્ટડી રિલેટેડ, તો તમે મને કોમેન્ટ કરી શકો છો. હા, કોમેન્ટનો રિપ્લાય આપવામાં થોડી વાર લાગી શકે છે, બીકોઝ હું જ્યારે સ્ટડી કરતી હોઉં છું ત્યારે મોબાઈલ ફૂલ સાયલેન્ટમાં હોય છે. હું અડધી નથી 2-3 કલાક સુધી, તો થોડું લેટ આવી શકે છે તમને રિપ્લાય, પણ જરૂરથી રિપ્લાય આવશે. એન્ડ તમારે કઈ ટાઈપના કયા વિષય ઉપર તમારે વિડીયોઝ જોઈએ છે એ પણ મને તમે કોમેન્ટ કરી શકો છો. તો ચલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે, બાય, જય શ્રી કૃષ્ણ.